લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ભાજપ દ્વારા કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। શહેરના વોર્ડ નંબર 16 માટે પ્રથમ તબક્કાની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં આશરે 40 જેટલા દાવેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે સુરતના પૂર્વ મેયર દક્ષેશ માવાણી હાજર રહ્યા હતા, જેમણે દાવેદારો પાસેથી માહિતી મેળવી હતી। ભાજપની પરંપરા મુજબ આ પ્રક્રિયા પારદર્શક અને સંગઠનના નિયમો અનુસાર યોજાઈ રહી છે, જેથી યોગ્ય ઉમેદવારની પસંદગી થઈ શકે। આ દરમિયાન વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ પણ મુલાકાત લઈને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી। પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે 1 બાય 1 બધા જ કાર્યક્રમોને સાંભળવાના છે। જે ઈચ્છુક હશે ટિકિટના એને અમે 3 જણા કે માધુભાઈ છે નવસારીથી આવ્યા છે, અને પૂર્વ ડેપ્યુટી મેયર વર્ષાબેન રાણા એ સુરતથી આવ્યા છે, અને હું પૂર્વ મેયર છું દક્ષેશ માવાણી। એટલે અમારી 3 ટીમ આ દક્ષિણ ઝોનમાં મુકાણી છે, અને 1 બાય 1 બધા જ કાર્યક્રમોને સાંભળવાના છે આખો દિવસ અને કાલે। બહુ સરસ અનુભવ રહ્યો, અને હું ઈચ્છું કે કંઈક જીવનમાં મને કરવાનો કંઈક પ્રયત્ન મને મળે, સર ચાન્સ મળે મને કંઈક કરવા માટે, હું એવું ઈચ્છું છું। જે લગતા હોય એ બધા જ કરીશું, જે નહીં આવે તે બી કરીશું, સમાજ સેવામાં પહેલી કરીશું। હા, ફર્સ્ટ। રિંકુ હાર્દિક પટેલ, વોર્ડ નંબર 16, સ્નેહલબેન જોડે 5 વર્ષથી।